ગુડ મોર્નિંગ આશાપુરામાં, ગુડ મોર્નિંગ ચેહરમાં. જય માતાજી, જય ચેહરમાં. આજનો બ્લોગ શરૂ થઈ ગયો છે. વાગી ગયા છે 7:30. અમારા જેનિલભાઈ પણ જાગી ગયા છે આજે. જેનિલભાઈ વહેલા જાગી જાય છે પપ્પાની સાથે સાથે. નિશાળ જવાનું કહીએ તો કે તાવ આવે છે ને ઉઠી જાય વહેલા. નિશાળ જાય નહીં, નિશાળ જવું જોર આવે. નિશાળ મોકલવાનો છે હો ને ભાઈ, તૈયાર થઈ જા તું. શું કીધું? ગુડ મોર્નિંગ છે. હેલો ગુડ મોર્નિંગ છે. ગુડ મોર્નિંગ. આજે વાગી ગયા છે 7. જવા ખેતરમાં નાનો હતો એટલે તેવો જ લાગતો. જવા ખેતરનો તે થાદી જો આવો લાગતો એટલે આવો તો વાંદલા ને ટોટલા ના એટલે છે ને આજે જે મમ્મી ને દીદી હોતા છે અમે તો જાગી છીએ છે. જવા મમ્મીની તબિયત ખરાબ છે એટલે મમ્મી રોજ સુઈ જાય છે. તમારા નિશાળનું શું કરે? નિશાળ નથી જવાનું? આ તો સિમેન્ટ ને તાલે જવાનું નથી. જમ થોચી તો મહિનો થશે, મહિના સુધી નહીં જાઓ? હે હાલો તૈયાર થો, નિશાળ જવાનું. ચા જો બનાવી. મારી બોડી એકવાની હા તમાર બોડી કોઈ જય માતાજી. ચેહરમાં જય માતાજી. ચેહરમાં જય માતાજી. મુલતાની વાલા માતાજી. આશાપુરામાં. આશાપુરામાં જય માતાજી. જય મુલતાની વાલા માતાજી. જય ચેહરમાં. ચા પીવાની? હા ને નાવા ધોવાનું ઈકે બાકી છે. પછી પપ્પા નોતાલી જાય. પછી તમે શું કરશો? પછી અમે હોઈ જશું. લેવાનો ટાઈમ થશે તાલે પપ્પા આવી જશે. હવે બંધ મિત્રો, મમ્મી મોડા છે એટલે મમ્મી બીમાર છે એટલે પપ્પા ચા બનાવે છે. જો મસ્ત ની ચા. તબિયત સારી નથી મિત્રો, એટલે ચા બનાવું છું હું. જોઈ રહ્યા છો તમે. જો આપણે હેલ્પ કરવી પડે, ચા બનાવવી પડે. નહીં આપણે જેનુભાઈ શું કરે છે? જેનુભાઈ તમે શું કરો છો? ફોન જોવો. મને હું મમ્મી બીમાર છે? હા બીમાર છે એટલે જવો ને અહીંયા વડીલ ઉતા છે. એટલે જવો ને એટલે ફી છે જોઈ લો છે. છે ને મમ્મી બીમાર છે. નિશાળ નથી ગયા તમે? જેવી તારા મમ્મીનો ફોન આવ્યો હતો એટલે હું એ જોશી આમ જારી એટલે કીધું આટલી બધી રોજ આવી છે તને એટલે તાપી દીધું. એમ દીધું તે તો 5 મહિનાના આવતો નિશાળ. જો મિત્રો, પપ્પા રોટલી વગાડે છે. ચા પણ બનાવી દીધો મિત્રો, જોવો છો. નાસ્તો પણ બનાવી દીધો. સિમ્પલની તબિયત ખરાબ છે એટલે આપણે થોડીક હેલ્પ કરવી જરૂરી છે. આપણા વાઈફને આપણે હેલ્પિંગ થવું પડે, મદદ કરવી પડે. હવે આપણે જોઈએ મમ્મી અહીંયા જો જેનું આપણને મળી ગયા. જો હું કરે ને આ મમ્મી જો પથારી લે છે. જય માતાજી મિત્રો, જય ચેહરમાં. ગુડ મોર્નિંગ. હવે ઊભી થઈ ગઈ છું. આજ તો પછાડી લઉં છું મિત્રો. આજ થોડી તબિયત સારી લાગે છે મને.
50% ફેર પડ્યો છે. મમ્મી 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 ફોન નો ચોર આવ્યો જેનું ફોન લઈને ભાગી ગયો. એને ઠોકવો પડશે. જો જો ચોર આવ્યો જો ફોન લઈને ભાગી ગયો. જો આ લોકો રોટલી વઘારી છે ને પપ્પાએ તે ખાવા માંડે તરણે બાપ દીકરો. સૂર્યાંશી જેવી બનાવી પપ્પાએ. મસ્ત જેનિલ જેવી બનાવી. એક નંબર બનાવી પપ્પાને. કાલ બની હતી થોડી ખારી બની હતી, આજ મસ્ત બની નહીં સુરુ? આવડે નહીં ને કદી બનાવેલું ના હોય એટલે. કમલેશ શું કેવું થાય છે? આમ જુઓ તો કરી આમ આવડી જી રોટલી વઘાર દે. એક નંબર આપણને બધું આવડે, રોટલી ભાત ચો આવડે, પૂંછડું આવડે. ભાતે વઘારી કાલ તો દઉં. ખારી ખસ વઘારી હતી. રોટલીઓ વઘારી દઉં, પરોઠા વણી દઉં. ચારે વણ્યા તો પરોઠા આવડે. સોના બનારો કાલી કોટા કોઈ આવડતું નહીં ને. સમય ટાઈમે સમય શીખવાડો. હા તો હું મહિનો મોદી રહું તો કરો બધું. હા તમારે પથારી મહિનો રહેવું પડે ને તો તમે કરો ને. આવો ખાટલામાં હોઈ રહેવાનું. હા શું કેવું મિત્રો? સૂર્યાંશી બેન શું કહે? પપ્પા નાતનું ખાવાનું કે મમ્મી નાતનું? મારા ડોલા હે તમને કોના હાથનું મજા આવે જમવાનું? ડોલા ડોલા હાથના. મમ્મી મમ્મી ના પપ્પા ને. ઓકે. મમ્મી પપ્પા ને મસ્ત બનાવે. મમ્મી પપ્પા આમ જો જોઈને વાત કરો. મમ્મી પપ્પા નું બહુ મસ્ત લાગે મને. આમ જોવો મમ્મી પપ્પાને જેવું મસ્ત આવડે એમ. ઓકે મમ્મી પપ્પા ને મસ્ત આવડે. ઓકે એટલે ને પપ્પા બોલો લવા ને એનથી આમ તો આમ તરી એટલે ઉપરથી બંધ થાય એટલે એનથી આમ આમ પરોઠું બની જાય મોટો. મોટો ને હો આટું બની જાય. આ મોબાઈલમાં જોઈને કે હો મિત્રો. એટલે થી છે ને એ ટીંડું નાનું ઊંધું બની જાય. એ ઈંડું બનાવવાની વાત કરે હા મોબાઈલમાં જોઈને. આપણે કે એવું ગંધાતું આપણે નથી ખાતા હો જેનો. ચામાં મારા દાદી જોયા બોલો બીજું જેનિલભાઈ. ઈંડું ના તાર નિશાળ નથી જવાનું? ના નિશાળ જતો નહીં માં મોદી પડત તમે હારવાર નિશાળ નથી જતા હે ભણવાનું નહીં? મને તો ખાવા દે. જો અમે જેનિલભાઈને મિત્રો નજર લાગી આમ જોતો જેનું જો એની ઓખોના પોપણે જુઓ. જો બીજલબેન કહેતા હતા સાચી વાત તમને નજર લાગી એમ. હવે માથું ઉતરી ગયું મને. હવે માથું ઉતરી ગયું જાનું. થોડો તાવ આવે તો મમ્મી. જો તમારા છોકરાને થોડો થોડો તાવ આવે. તો મિત્રો આજે ખરીદી કરી છે બાળકો માટે. કાળું કચરિયું, વ્હાઈટ કચરિયું, બ્રેડ લાવી છે, પાઉં લાવ્યા છે, જામ લાવ્યો છે, ટોસ લાવ્યા છે. આજે ખરીદી કરવા ગયા હતા. પાપડી છે આરી તલની, આ સિંગની પાપડી છે. શું લાવ્યા? શાકભાજી જો બધી ખરીદી કરી છે. આટલી બધી રૂપિયા 1000 રૂપિયા. જો આ તલવાર પણ લાવી રૂપિયા. આજ તો તેરા ક્યાં હોગા. આજે ક્યાં ગયા હતા તે આટલું બજાર બજાર બજાર. તબિયત મિત્રો સારી છે? જો કાલે સુરુબેન છે ને પ્રોગ્રામ છે નિશાળમાં માતાજી બનવાનું છે તે સુરુબેન તરવાર એમના માટે તરવાર ગોતો સ્પેશિયલ તરવાર માટે જ ગયા હતા. તરવાર માટે ગયા હતા ને 1000 રૂપિયા વાપરીને આવ્યા. આના 60 રૂપિયા માટે 1000 રૂપિયા નાખ્યા. બધું શાકભાજી લાવ્યું અને જો શાકભાજી લાવ્યું બધું. શું લાવ્યું? બોલ આ જો આમાં છે મમ્મી. હે આમાં પેલા તો પપ્પા ઠંડા તલ પાપડી યા ચીક્કી
સિંગની બ્રેડ, પાવ, ટોસ્ટ, એ તને નહીં આવડે ને. આ કાળા તલનું કચોરિયું, આ ધોળા તલનું કચોરિયું. ના હવે મને આપી દો. લાલ કચોરિયું આ છે ને મિત્રો તમારું શાક સસ્તું છે કે નથી મને કહેજો. આ 10 રૂપિયાનો દડો મિત્રો. અમારે અહીંયા 10 રૂપિયાનો દડો મળ્યો. ચલો બલ્લો કિલો ટામેટા, શાકભાજી લઈ લો. હવે બોલ. શાકભાજી 30 લઈ લો. કિલો ડુંગળી. શાકભાજી આ 10 રૂપિયાનો પુલાવનો દડો મિત્રો. જો ચેવડો મોટો. શાકભાજી ફૂલકોબી, ચાલ ફૂલકોબી, વાહ, મોટો ડબ્બો. પત્તા કોબી, 10 રૂપિયાની પત્તા કોબી. ને એ દેશી હો, પાછું મીઠું શાક થાય એનું. આ 10 રૂપિયાની ડુંગળીનો ચૂડો. શાક સસ્તું થઈ ગયું છે મિત્રો હવે. 10 રૂપિયાનો ડુંગળીનો ચૂડો જો. પછી વટાણા 20ના 250. આદુ લઈ, લીંબુ, પછી આવું છે બોર, બોર 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 ને જમરૂક. જો જમરૂક રાજપરાના બોર છે, રાજપરાના જમરૂક છે. આપણા ખોડિયાલમાંના ધામના રાજપરાના મીઠા જમરૂક આવે બહુ મસ્ત. સફેદ જમરૂક છે રાજપરાના. જો હાલો મારા વાલા, મારા વાલુડા, તમે કહેતા હો તો મોકલું. 5 કિલો જમરૂક ને 5 કિલો બોર. ખાવા હોય તો કેજો પાછા મારા વાલુડા. મારા હાવો જો એમ કે. જો આ સુરુ પપ્પાની ભાવતી વસ્તુ છે આ સૂર્યાંશી બેનની ને મારી જેનિલની ભાવતી વસ્તુ. પછી આ છે એ સુરમ પપ્પાને ને એમને ભાવતી વસ્તુ છે. આ તલ પાપડી છે, એ મને ભાવતી વસ્તુ છે. અમે બધું અલગ અલગ લાયા મિત્રો. બધા જે ખાવું એ ખાવાનું. ના છોકરા માટે જામ, બ્રેડ સેન્ડવિચ બનાવવા માટે એમને. એ ગુલાબના ગોટા જેવા મને દર્શન. ફુલેવર સસ્તું ને સારું. 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા મિત્રો. 10 રૂપિયા 10 રૂપિયા. જેને તમારે મંગાવવું તો કહી દેજો. હું અહીંયા મારા વાલા ફુલાવરના દડા અને કોબી કોથળા મોકલાઈ દેજો. કહેજો પાછા 10,000 રૂપિયાના દડા જોતા હોય તો મારી બહેનો ને મારા ભાઈઓ મારા વાલુડાઓ. મસ્ત બોલો. વટ બોલ છે આ બોલ મિત્રો. હા તો દે હો. હા તો એ લો. હા એવી બુદ્ધિ આવી. મિત્રો આજ તો ખરીદી કરી છે. રૂપિયા 1,000-1,200 રૂપિયાની ખરીદી થઈ ગઈ મિત્રો. આવક કરતો જાવક વધી જાય છે. આવક ઓછી ને જાવક વધારે છે મિત્રો. જો આટલું લાવ્યું પણ 1,000 રૂપિયાની કોઈ દેખાતું નથી. મોંઘવારી વધતી જાય છે દિવસે દિવસે. હાલો જય માતાજી, જય ચેરમાં. આગળના વિડીયોમાં હારું હાલો મિત્રો, હવે અમે બનાવશું ચા. ચા પીને જઈશું. હાલો આપણા કુબી. હાલો મિત્રો, હું બે જમવા. અને મેં આ મેગી બનાવી છે. આપણે શાકપુરી ખાઈએ છીએ. અને મેં મેગી બનાવી જેનું ને મારા હાટું. જેનું ભાઈ ખાઈ લીધું. હવે પૂરી ખાઈશ હવે. આપણે શાકપુરી આમ જો નવી સ્ટાઈલમાં.
મસ્ત જો આમ પૂરી લેવાની. અમે નાના હતા ને એટલે મિત્રો આવું કરતા હો. નાના હતા ને એટલે આવું જ હું નાની હતી ને ટાઈગર ખાતી અમે બધા ભાઈ બેન. હા તો પછી એ ના આમ કે નામ કરી દેતા આમ ખાતા. આવો હતો ને તાલે તો હું આવો થાત. અને જેનો ભાઈ એમ ખાઈશ. મજા આવો મિત્રો. Yeah.